નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. હરણી વિસ્તારમાં મોડી રાત્રે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. તમામનો આબાદ બચાવ. સાવલીના પ્રથમપુરા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો. પંચમહાલના શહેરામાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ માર્યાની ઘટના સામે આવી. પોલીસ ફરિયાદ નોંધાઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના હરણી વિસ્તારમાં મોડી રાત્રે ચાલુ કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં સદનસીબે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો. બરચક રસ્તા પર અચાનક એક કારમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને સળગી ઉઠેલી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખવામાં આવી હતી. ઓઇલ હશે ને આખી લાઈન મેચ કે જોઈને વળે થાય સ્વિફ્ટ છે સ્વિફ્ટ वहाँ उभा है वन लेडीज ने एक जेंट्स है અરે અંદરથી બધા ભાગના ને અમને એવું લાગ્યું કે આપણા આવું કે અઠ્ઠાવીસ કે એમને બધા ભાગે એટલે કીધા વગર જ બધા ભાગ્યા વાડીમાં દાદા ને ખાલી લાલ બસ આપણે તો મહેમાનની ગાડી બધા ભાગ્યા બરાબર છો અંદર આવ્યો થઈ ગયા પંચમહાલના શહેરામાં આવેલી એક સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને જાહેરમાં થપ્પડ મારી દેવાની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના સીમમાં આવેલ ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ બનાવને પગલે ગામના સરપંચ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ સરપંચે સાવલી ફોરેસ્ટ વિભાગને કરી હતી. સાવલી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. વૃદ્ધ દીપડાની ઉંમર અંદાજિત 5 વર્ષની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કયા કારણથી મોત થયું છે તે દિશા તરફ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ફોરેસ્ટ વિભાગે મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલના શહેરામાં આવેલી એક સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને જાહેરમાં થપ્પડ મારી દેવાની ઘટના સામે આવી છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શહેરાની શ્રીમતી S.J. દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને મોડા આવવા માટેનું કારણ પૂછવા બાબતે થયેલ ચળવળમાં માથાભારે વિદ્યાર્થીએ શિક્ષિકાને જાહેરમાં થપ્પડ મારી દેતા શિક્ષિકાની અપમાનજનક ઘટનાથી શિક્ષક આલમમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને વિદ્યાર્થી વિરુદ્ધ રોષની લાગણી પણ વ્યાપી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાને પગલે શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4ના નામજોગ અને અન્ય 15થી 20 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી. ઘટનાને પગલે શિક્ષિકાએ વિદ્યાર્થી સહિત 4ના નામજોગ અને અન્ય 15થી 20 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થી સહિતના અન્ય ઇસમોએ ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીઓની અટકાયત કરી. અટકાયત બાદ પોલીસે આરોપીઓને સાથે રાખી શિક્ષિકાની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગુજરાતી ફિલ્મ મર્ડર મિસ્ટ્રી બ્લેક બર્થડે આગામી 13 ફેબ્રુઆરીના રોજ વડોદરાના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના કલાકારો વડોદરાના મહેમાન બન્યા હતા. 13 ફેબ્રુઆરીએ વડોદરાના સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. અરવા પ્રોડક્શન પ્રસ્તુત અને વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બ્લેક બર્થડેની સ્ટાર કાસ્ટ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે આવી પહોંચી હતી. ફિલ્મના મુખ્ય કલાકારો અને દિગ્દર્શકોએ વડોદરામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન મીડિયા અને ચાહકો સાથે ખાસ વાતચીત કરી હતી. વડોદરાની મુલાકાત દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકાર આરજવ ત્રિવેદી, અભિનેત્રી યોગિતા પટેલ, ધ્રુવી સોની, સ્મિત જોશી સહિત દિગ્દર્શક બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોએ ફિલ્મના શૂટિંગના રોમાંચક અનુભવો વિશે ચર્ચા કરી હતી. બ્લેક બર્થડે એક હાઈ વોલ્ટેજ મર્ડર મિસ્ટ્રી છે જેની વાર્તા એક કોમ્પ્લિકેટેડ લવ ટ્રાયેંગલ પર આધારિત છે જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે. ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે. ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ માત્ર એક ઝલક છે. આખી ફિલ્મમાં અનેક વળાંકો છે. સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિ દ્વારા નિર્મિત આ ફિલ્મ સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. પ્રેમ, ઈર્ષ્યા અને રહસ્યોથી ભરપૂર આ ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. હાય, હું છું યોગિતા પટેલ અને આજે અમે બરોડામાં આવ્યા છીએ અને અમારી સરસ મજાની એક ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે અને એ ખૂબ જ સુંદર વાત છે. એક મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ ફિલ્મ છે અને એમાં લોકોને શીખવા મળશે કે જે આજની જનરેશન છે, યંગ જનરેશન છે, એ ઉતાવળે કે પછી એનામાં પેશન્સ નથી હોતું અને એ પેશન્સ ના હોવાના છતાં અને પ્રેમ પામવા માંગે છે તો એનામાં પેશન્સ નથી અને શું ઘટનાઓ ઘટી જાય છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. અને સમાજને પણ આ જ હું વિનંતી કરીશ કે તમારા બાળકો, જે બાળક મા બાપ છે એમના બાળકો પર ખાસ ધ્યાન રાખવું, કારણ કે કોઈક જીદ પૂરી ના થાય કે પેશન્સ ના હોય ત્યારે શું શું લાઈફમાં ઘટી શકે છે. તો બસ, થેન્ક યુ સો મચ. મારો બહુ જ સરસ રોલ છે એમાં. એક યંગ ગર્લ છે, કોલેજ ગર્લ છે, માસ્ટર કરતી, અને મારું એ કેરેક્ટર છે કે આખી જે સ્ટોરી છે એ મારા ઇર્દ ગિર્દ છે. હું છું ધ્રુવી સોની. હું અહીંથી જ ભણી છું. મેં મારો અભિનયનો અભ્યાસ અહીંથી MS-માંથી જ કર્યો છે અને મારી આ ચોથી ફિલ્મ છે. ફર્સ્ટ ઇઝ જલેબી રોક્સ. તો એમાં 1ના પાર્ટનું યંગ વર્ઝન એ જે અહીં જ શૂટ થયું હતું આપણે અલકાપુરીમાં જ. તો એમાં મારો આખો અલગ રોલ હતો કે ક્યુટ છે, સ્કૂલમાં જાય છે, કોલેજમાં જાય છે. બટ આ ફિલ્મ છે એમાં બહુ જ અલગ રોલ છે મારો. અને આ રોલ પ્રિપેર કરવા માટે મેં 1 મહિનો મેન્ટલી, અમુક રોલ હોય એવા કે તમારે મેન્ટલી પ્રિપેર કરવા પડે એને. તો યસ, બહુ જ અલગ
રીતે હું તમને આમાં જોવા મળીશ અને ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે. તો તમે લોકો જુઓ. 13 ફેબ્રુઆરી અમારી ફિલ્મ આવી રહી છે, બ્લેક બર્થડે. કેરેક્ટરનું નામ નિખિલ છે. કોલેજમાં જતો એક સરળ છોકરો, સાદું જીવન જીવતો, અને એની ઉંમર પ્રમાણે એ એના મિત્રો સાથે તોફાન મસ્તી કરતો હોય છે. અને એના જીવનમાં એણે જે ધાર્યું નહોતું, જે વિચાર્યું નહોતું, એ પ્રકારની એક ઘટના એના જીવનમાં ઘટે છે, અજાણતા, એકાએક. અને પછી વાર્તા જે ટ્રેક પકડીને આગળ વધે છે, એની સાથે સાથે આ નિખિલનું કેરેક્ટર પણ આગળ વધે છે. યુવા પેઢી માટે પણ ક્યાંક શીખ લઈને આવ્યું છે. બિલકુલ. આ ધીરજ નામની એક જે ગુણ છે, જે સ્વભાવમાં આપણા આવતો હોય છે, એ કદાચ ક્યાંક અમારી જનરેશનમાં કાં તો અમારા પછીની જનરેશનમાં નથી રહ્યો. તો એનું કોઈ પણ કારણ હોઈ શકે, કારણ શોધવાનું રહ્યું. પણ એ ધીરજ અને સ્વીકારી લેવુંની જે ભાવના છે, એ વાત એડજસ્ટ થવાની જે ભાવના છે, એ વાત ક્યાંક ને ક્યાંક તમને ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી આ ફિલ્મ દ્વારા જોવા મળશે કે તમે ધારો, તમે ઈચ્છો એવી જ વાત થાય, એ જ રીતે થાય, એ જ ઘટના ઘટે એવું જરૂરી નથી હોતું. તમારે ધીરજ રાખવી પડે અને એને એક્સેપ્ટ પણ કરવું. બહુ લાંબી સ્ટોરી નથી એના પાછળ. એકચ્યુઅલી ફિલ્મનું નામ અમે લોકોએ પહેલા ડિસાઇડ કર્યું હતું હેપી બર્થડે. કેમ કે આ ફિલ્મની જે સ્ટોરી છે, જે ઇન્સિડન્ટ્સ આ ફિલ્મમાં બને છે, એ બર્થડેના દિવસે બને છે. એટલે અમે લોકો ફિલ્મનું નામ હેપી બર્થડે રાખેલું. પણ સમાવ કે એક પ્રોસેસ છે ટાઇટલની, કે આપણે ટાઇટલ પહેલા રજીસ્ટર કરાવવા પડતા હોય છે. જ્યારે અમે લોકો રજીસ્ટર કરાવવા ગયા ત્યારે એમને ટાઇટલ હેપી બર્થડે મળ્યું નહીં. એટલા માટે આ ફિલ્મનું નામ અમે બદલવાનું વિચાર્યું. અને પછી નક્કી કર્યું કે બ્લેક બર્થડે, આમના મોઢેથી એ શબ્દ નીકળેલો બ્લેક બર્થડે, જે હેપી બર્થડે કરતા પણ બ્લેક બર્થડે શબ્દ છે એ ફિલ્મમાં પ્રોપર રીતે જાય છે ટાઇટલ. એટલે અમે પછી ફાઇનલી બ્લેક બર્થડે ફિલ્મનું ટાઇટલ રાખ્યું. એ ફિલ્મનું જોનર બી એવું છે કે તમને કેમ કે લાગશે જોઈને કે હા બ્લેક બર્થડે આ ટાઇટલ આની ઉપર બરાબર છે. ક્યાં ક્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે? આ ફિલ્મનું શૂટિંગ અમે લોકોએ ગુજરાતમાં જ કર્યું છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ સિટીની અંદર, અમદાવાદનો એક રૂરલ એરિયા છે ધોળકા, ત્યાં અમે શૂટ કર્યું છે. અને અમદાવાદની બાજુમાં એક દહેગામ કરીને એક જગ્યા છે ત્યાં, અને સાથે સાથે મોનાર્ક યુનિવર્સિટીમાં અમે લોકોએ શૂટ દર્શકોને કર્યું શું છે. ખાસ બિરાદવામાં આવશે આ ફિલ્મમાં? દર્શકોને બહુ જ બધું આ ફિલ્મમાંથી મળવાનું છે. એટલા માટે નહીં કે આ અમે લોકોએ બનાવી છે એટલા માટે નહીં, પણ આ ફિલ્મ તમે જે જોઈ રહ્યો છો બેનર અને આ ફિલ્મનું ટાઇટલ આટલું કેચી ટાઇટલ છે, અને સાથે સાથે આ ફિલ્મની સ્ટોરી એટલી સરસ છે કે જોનારને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે આ વ્યક્તિ હોઈ શકે, ના 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 આ હશે, નહીં નહીં આ હશે, એવું કન્ફ્યુઝન ક્રિએટ થશે ફિલ્મની અંદર. ટ્રાયેંગલ લવ સ્ટોરી છે અને સાથે સાથે મર્ડર મિસ્ટ્રી. આ ઝોનર છે ને ગુજરાતી ભાષામાં, ગુજરાતી ફિલ્મોમાં આ ઝોનર જલ્દી જોવા મળતું નથી. કેમ કે આપણું ગુજરાતી પબ્લિક છે ને એ કાં તો લવ સ્ટોરી અને કાં તો કોમેડી ફિલ્મો જોવા માટે પ્રેરાયેલું છે. પણ અમે લોકો એવું નક્કી કર્યું છે કે ફિલ્મ એક અલગ અંદાજથી અને અલગ સબ્જેક્ટ પર બનાવે તો કદાચ ક્યાંક એવું થાય કે લોકોની પસંદ નથી હોતી. જનરલી કેવું છે કે ડિરેક્ટર શું આપે છે એના પર લોકો જોતા હોય છે. એટલે અમે એવો પ્રયત્ન કર્યો છે કે એક નવું ઝોનર આપીએ ગુજરાતી ભાષાને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. અને કદાચ જો ઓડિયન્સને આ ફિલ્મ અમારી ગમી જાય તો અમને પણ મજા આવશે કે ચલો એક નવું ટ્રાય કર્યું અને લોકોને ગમ્યું. અમે તો પ્રયત્ન કર્યો જ છે કે લોકોને ગમી જાય. 10 મિનિટ એક ક્વેશ્ચન મગજમાં ઉઠશે જેનો જવાબ તમને 10 મિનિટ પછી મળી જશે. એટલે 13 ફેબ્રુઆરી 2026 ની અંદર અમે લોકો રિલીઝ કરી રહ્યા છે આ ફિલ્મ. ગુજરાતની અંદર અને સાથે સાથે મુંબઈની અંદર પણ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો આપ સર્વને મારી વિનંતી કે આ ફિલ્મ 13 ફેબ્રુઆરી આપણા બરોડામાં પણ રિલીઝ થશે. તો જ્યાં રિલીઝ થાય ત્યાં આપ જો નજીક રહેતા હોય કે દૂર રહેતા હોય પણ આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. અચૂકથી અમારી ફિલ્મ જોજો. 13 ફેબ્રુઆરી 2026 બ્લેક બર્થડે. હેલો, મારું નામ સ્મિત જોશી છે અને અમારી નવી ફિલ્મ બ્લેક બર્થડે 13 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. એક સસ્પેન્સ પ્રકારની ફિલ્મ છે અને આ ફિલ્મમાં હું જીગરનું પાત્ર કરી રહ્યો છું, જે આપણે મેઇન જે લીડ આર્જવ ત્રિવેદી છે એમના ફ્રેન્ડનો રોલ છે. બધા કોલેજના મિત્રોની વાત છે અને પછી એક ઘટના થાય છે અને ફિલ્મ કેવી રીતના અલગ અલગ વળાંકો રહે છે એ પ્રકારની ફિલ્મ છે બ્લેક બર્થડે. ટૂંક સમયમાં 13 ફેબ્રુઆરીમાં તમારા નજીકના સિનેમાઘરોમાં તમને જોવા મળશે. પ્લીઝ ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે જોવા જજો. આર્જવ સાથે તમારો અનુભવ કેવો રહ્યો? બહુ જ મજા પડી. પહેલાં તો અમે આના પહેલાં 2-3 પ્રોજેક્ટ સાથે કરેલા છે, નાટકો કરેલા છે, એટલે અમારે કેમેસ્ટ્રીમાં એટલો કોઈ વાંધો આવ્યો નહીં. ઓફ કેમેરા બહુ જ સારા મિત્રો છે એટલે ઓન કેમેરા એટલો વાંધો આવતો નથી. પણ
બાકી બધા કાસ્ટ મેમ્બર સાથે પણ બહુ જ મજા પડી. આ બ્લેક બર્થડે નામ પાછળ પણ કંઈક યસ, એ તમારે ફિલ્મમાં જોવું પડશે કે એનું નામ બ્લેક બર્થડે કેમ છે, કારણ કે બર્થડેના દિવસે કોઈક એવી ઘટના થઈ રહી છે ફિલ્મમાં જેના લીધે આ નામ પડ્યું છે ફિલ્મનું. આજના યુવાઓનો પેઢી માટે પણ કોઈ પ્રેરણાદાયક છે. યસ, બીકોઝ જે જેનઝી જનરેશન છે એ અત્યારે એમને બધું ફાસ્ટ જોઈએ છે, ક્વિક જોઈએ છે. તો આમાં આ ફિલ્મમાં એવા પાત્રો છે જે બહુ જ હડબડી કરી રહ્યા છે, જે બિલકુલ પેશન્ટ નથી. તો એ લોકો શું ગુમાવી રહ્યા છે એ આ ફિલ્મમાં અમે લોકોએ બતાવ્યું છે. પારુલ યુનિવર્સિટીએ ઇન્ટરનેશનલ વીક 2026માં 22થી વધુ દેશોના 70થી વધુ વૈશ્વિક શૈક્ષણિક અગ્રણીઓને એક મંચ ઉપર એકત્રિત કર્યા છે. વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ દ્વારા ઇન્ટરનેશનલ વીક 2026નું આયોજન કરીને વૈશ્વિક શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની હાજરી વધુ મજબૂત કરી છે. આ કાર્યક્રમમાં ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને ઓરોનિયા જેવા વિસ્તારોના 22થી વધુ દેશોમાંથી 70થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઇન્ટરનેશનલ વીક 2026ને એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય માળખા તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં 6 મુખ્ય વૈશ્વિક કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. આ વર્ષે કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, સ્પેન, પોલેન્ડ, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા, મલેશિયા, યુએઈ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, વિયેતનામ, રશિયા સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓએ પણ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે શૈક્ષણિક અને વ્યૂહાત્મક બેઠક દ્વારા સક્રિય સંવાદ કર્યો હતો. નાયર છે અને હું ડિરેક્ટર છું સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ એટ પારુલ યુનિવર્સિટી. ફેબ્રુઆરી 2026માં મેં ઇન્ટરનેશનલ વીકનું આયોજન કરેલું છે, જેમાં 85+ ડેલિગેટ્સ છે મોર દેન 22 કન્ટ્રીઝથી. આ વીક ડ્યુરેશનમાં અમે 6 પ્રોગ્રામ્સનું ઇનોગ્રેશન કરેલું છે, જેમાં ઇન્ટરનેશનલ વીકનું એક પ્રોગ્રામ ખરું જ, પણ ઇન્ટરનેશનલ વિઝિટિંગ પ્રોફેસર પ્રોગ્રામમાં 12 પ્રોફેસર્સ છે જે મોર દેન 1 મંથ અમારા સ્ટુડન્ટ્સને ભણાવશે અને રિસર્ચ કોલેબોરેશન વિશે બહુ બધું એક્ટિવિટીઝ એમાં થશે. ધ થર્ડ પ્રોગ્રામ ઇઝ સ્ટુડન્ટ સેન્ટ્રિક, જેમાં 12 કન્ટ્રીઝથી 35+ સ્ટુડન્ટ્સ આવેલા છે, જે એક સેમેસ્ટર પારુલ યુનિવર્સિટીમાં 6 સબ્જેક્ટ ભણશે, 3 મંથ્સનું ઇન્ટર્નશિપ કરશે અને 2 વીકનું સમર સ્કૂલનું બી આયોજન કરેલું છે. અને જે 6 પ્રોગ્રામ છે એ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, જેમાં 25 અવર્સ નું ફેકલ્ટી ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ્સ કરવામાં આવેલ છે, જેમાં 13 કન્ટ્રીઝથી 17 પ્રોફેસર્સ મોર દેન 25 આવર્સનું સેશન કન્ડક્ટ કરશે. એટલે ભલે ઇન્ટરનેશનલ વીક કહેવાય, પણ આ જે પ્રોગ્રામ છે એ 6 મંથ સુધી પારુલ યુનિવર્સિટીના સ્ટાફ અને સ્ટુડન્ટ્સને ઇમ્પેક્ટ કરશે. હજી સુધી 1500 સ્ટુડન્ટ્સને આમાંથી બેનિફિટ થયેલું છે અને મોર દેન 300 પ્રોફેસર્સનું કેપેસિટી બિલ્ડિંગ કરવામાં આવેલું છે. અને ઇન્ડિયન કલ્ચરનું બી ઇમર્શન પ્રોગ્રામ રાખવામાં આવે છે, જેમાં બધા પ્રોફેસર્સ અને સ્ટુડન્ટ્સને એક ઇમર્સિવ એક્સપિરિયન્સ આપવામાં આવેલ છે ઇન્ડિયન કલ્ચરના વિશે. તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટના લેખાજોખા થતા સામાન્ય જાણકારી હેતુ ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સનફાર્મા રોડ સ્થિત ICAI ભવનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદ અનુરાગજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં બજેટ અંગેની વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી અને કેન્દ્રીય બજેટ અંગે જણાવવામાં આવ્યું હતું. वडोदरा महानगर के अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी जी वडोदरा प्रेस वार्ता में बजट के संदर्भ में प्रेस वार्ता करने आए हमारे मेहमान ऐसे सभी मीडिया के मित्रों को मेरा नमस्कार. साथियों, प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत लगातार नई ऊंचाइयां छू रहा है और इस बार के बजट में
जो वित्तीय वर्ष 2026-27 के लिए देश के वित्त मंत्री निर्मला सीतारमण जी ने लगातार 9वां बजट दिया है, जो अपने आप में इतिहास है। और यही नहीं, पिछली बार 50.65 लाख करोड़ का अगर बजट था तो उसमें 5.6% का इजाफा करते हुए 53.47 लाख करोड़ रुपए का बजट ये हुआ है। और बड़ी बात ये है कि पब्लिक कैपिटल एक्सपेंडिचर इस बार बढ़ के 12,20,000 करोड़ रुपए रखा है। जहां सरकार इतना निवेश करेगी इंफ्रास्ट्रक्चर के लिए, तो वहीं पे प्राइवेट सेक्टर से भी लगभग 4-4.5 लाख करोड़ रुपए अगर खर्च होता है तो लगभग 17 लाख करोड़ रुपए पब्लिक कैपिटल एक्सपेंडिचर में आएगा, जिससे रोजगार स्वरोजगार के अवसर बढ़ेंगे, आधारभूत ढांचा बढ़ेगा और देश को आगे बढ़ने का अवसर मिलेगा। एसएमई मार्ट, शी मार्ट, एसएचई मार्ट, सेल्फ हेल्प एंटरप्राइज, जो 2 करोड़ बहनें हमारी लखपति दीदी बनी हैं और 3 करोड़ बहनों को लखपति दीदी बनाने का हमारा लक्ष्य है। अब उनको शी मार्ट की सुविधा दी जाएगी, यानी कि सेल्फ हेल्प एंटरप्राइज, उनको उद्यमी बनने का अवसर, और उनको ऐसे मार्ट जहां पे अपना सामान बेच सकें वो दिया जाएगा। बहनों की आर्थिक मजबूती होगी। सेमीकंडक्टर मिशन, इंडिया सेमीकंडक्टर मिशन 2.0, इसका यह घोषणा यहाँ पे की गई है, जिससे सेमीकंडक्टर की मैन्युफैक्चरिंग को बल मिलेगा और रोजगार स्वरोजगार के अवसर उत्पन्न होंगे। आत्मनिर्भर हम सेमीकंडक्टर के क्षेत्र में होंगे। बायोफार्मा शक्ति, बायोफार्मा मैन्युफैक्चरिंग हब भारत को बनाना है, उसके लिए 10,000 करोड़ रुपए का प्रावधान किया गया है। यही नहीं, इससे पहले आपको याद होगा बल्क ड्रग पार्क गुजरात को दिया गया, जहां पे 2,000 करोड़ रुपया का निवेश करके हजारों युवाओं को रोजगार मिलेंगे और रॉ मटेरियल इंडिया में बनेगा। मेडिकल डिवाइस पार्क 5 बनने थे, उनमें से हमारे अब बायोफार्मा मैन्युफैक्चरिंग हब भारत बने, उसके लिए। अगला है केमिकल मैन्युफैक्चरिंग हब, यानी कि हम केमिकल्स को भी इंपोर्ट ना करें, भारत में बने, आत्मनिर्भरता, तो उसकी घोषणा यहाँ पे की गई। इलेक्ट्रिक कंपोनेंट मैन्युफैक्चरिंग हब, इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग हब। आप देखिए पीएलआई स्कीम जब मोबाइल फोन के लिए लाए थे, उससे पहले भारत में मोबाइल फोन बाहर से इंपोर्ट करते थे। आज सारे मोबाइल फोन भारत में बनते हैं और एक्सपोर्ट भी होते हैं। आत्मनिर्भर भी हुए, रोजगार भी मिला, एक्सपोर्ट भी बढ़ा। अब इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग के लिए 40,000 करोड़ रुपए का प्रावधान इसमें किया गया है। इसी तरह से जो हमारे पुराने एमएसएमई, मध्यम सूक्ष्म उद्योग हैं, उनके 200 क्लस्टर्स को रिवाइव करने के लिए, उनको और सुधार लाने के लिए, उसके लिए नई योजना लाए हैं। जो इंडस्ट्रियल टूल इंस्टीट्यूट या टूल क्लस्टर, उसको हम वो बनाने का काम करेंगे। आज तक के जितने यहाँ पे भारत में टूर्नामेंट, भारत ने बेहतर सुविधाएं दी। दुनिया भर के क्रिकेट जगत को भारत एक बहुत बड़ा योगदान देता है, आर्थिक रूप से भी और खेल के क्षेत्र में भी, इंफ्रास्ट्रक्चर के रूप में भी और हैंड होल्डिंग के रूप में भी। आज अगर कोई बहाना बनाकर भारत नहीं आना चाहता और उस पर राजनीति करना चाहता है, तो मुझे लगता है उस पर आईसीसी को कड़ा रुख अपनाना ही चाहिए। उनकी ग्रांट भी बंद करनी चाहिए और उनको कम से कम कुछ साल के लिए बैन करना चाहिए, ताकि कोई द्विपक्षीय खेल भी वो दूसरे देशों के साथ ना खेले। उनका बोर्ड तो कर्जई होगा ही, उनके देश को भी, जो पहले 2 वक्त की रोटी के लाले हैं, जहाँ महंगाई चरम सीमा पर है, वहाँ पाकिस्तान में और कई मुसीबतें खड़ी हो जाएंगी। सर वो खेल में राजनीति कर रहा है पाकिस्तान, ऐसा नहीं करना चाहिए।
पर सेफ नहीं है, हिंदुस्तान सेफ नहीं है। हिंदुस्तान से ज्यादा सेफ क्या है? और पाकिस्तान ही आतंकवाद को बढ़ावा देता है। सर વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં 3 વર્ષ ઉપરાંત નવીન પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તે ચાલુ કરવામાં આવી નથી, જે બાબતને લઈને સ્થાનિક રહીશોએ સામાજિક કાર્યકરની આગેવાની હેઠળ પાણી પુરવઠા અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલદાનીની આગેવાનીમાં પાણી પુરવઠાના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, જે વિસ્તારના નાગરિકોની સમસ્યાનું 2 દિવસમાં નિરાકરણ કરવાની બાહેધરી આપવામાં આવી હતી. મહત્વની વાત તો એ જ છે કે દરેક વોર્ડમાં બની બેઠેલા એન્જિનિયરો પોતાની માલિકીની ખુરશીઓ પોતાના ઘરેથી લઈને બેસેલા હોય તેવી વર્તણૂક નાગરિકો સાથે કરતા રહ્યા છે. આ લોકોના પગાર પ્રજાના ટેક્સના પૈસાથી થતા હોય છે અને તેમનું ગુજરાન ચાલતું હોય છે, તો તેમને પ્રજા વિશે વફાદારી ખરેખર રાખવી જોઈએ. વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેનારા અને બનકા ફૂંકવાવાળા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ કરી શકતા નથી, તો તેમને ખુરશી પર બેસવાનો અધિકાર પણ નથી. ના કામ કરવું હોય તો ઘરે જઈને બેસી જવું જોઈએ. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે નવા અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ તેવી પણ ચર્ચાઓ ચાલી છે. હવે એમને અમે એમ કહીએ છીએ કે આવતા મહિને અમારો 18 તારીખે રમજાન માસ શરૂ થશે. કારમાં ચોર ટાંકી બનાવી ટાંકીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવનાર ઈસમને પીસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી છે. બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવવા માટે અવનવા કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે, ત્યારે બુટલેગરના તમામ કિમિયાના પ્રયાસોને નાકામ કરવામાં આવી રહ્યા છે. વધુ એક બુટલેગર દ્વારા 4 વ્હીલ કારમાં છુપી ટાંકીઓમાં દારૂનો જથ્થો ભરીને લાવતા પીસીબીએ મળેલ બાતમીના આધારે દંતેશ્વર ચિત્રાનગર સોસાયટીમાં રહેતા બુટલેગર અમિત સોલંકીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પીસીબીએ દારૂનો જથ્થો તથા કાર જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા એએસઆઈ લક્ષ્મી દેસાઈના રિમાન્ડ પૂર્ણ થતાં જ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ફરી ડ્રગ્સ પેડલર સાથે સાંઠગાંઠ ધરાવતા વડોદરા શહેરના એસઓજીના એએસઆઈ લક્ષ્મી દેસાઈની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને વિરુદ્ધમાં મળેલા પુરાવાને લઈને એસએમસી દ્વારા ગુનાના કામે વધુ તપાસ અર્થે અદાલતી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે લક્ષ્મી દેસાઈને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. સાવલી પોલીસે આંતરરાજ્ય ગેંગના 2 રીઢા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી 5 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા અને વણ શોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આપવામાં આવેલી ઓપરેશન પરાક્રમની સૂચનાને પગલે સાવલી પોલીસને મોટી સફળતા મળી છે. સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચુસ્ત પેટ્રોલિંગના આધારે આંતરરાજ્ય ગેંગના 2 રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ 5 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ફિલ્મી ઢબે પીછો કરીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. એક્ટિવા પર જઈ રહેલા 2 ઈસમો શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે તેમને ઊભા રહેવા ઇશારો કર્યો હતો. જો કે આરોપીઓએ વાહન ઊભું રાખવાને બદલે ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેમને ઓવરટેક કરી દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ વડોદરા શહેર અને સાવલી ભાદરવા ચોકડી પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ગત તારીખ 3/2/2026ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો.
જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી, જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા. જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર 2 ઈસમો હતા, શંકાસ્પદ હાલતમાંથી જણાઈ આવ્યા હતા. એમને ઉભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ના આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું. આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું, જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો. આ જે આરોપી જે છે, 2 આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે, અને બીજા આરોપી છે કન્ના રાજારામ ટુકી નાયકર, એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે. આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે, નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે, એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે. અને આ જે આરોપી છે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે, જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમોવાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય કોઈ વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એન કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે. અને સાવલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.